નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જ્ઞાન સહાયક ભરતી 2024 વિશે. તો ગતરોજ મિત્રો શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને એક વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. તો તે સ્પષ્ટતા વિશે જાણીશું કે શિક્ષણ મંત્રીએ કાયમી શિક્ષકોની ભરતી અંગે શું સ્પષ્ટતા કરી છે. સાથે જ મિત્રો હાલના જ્ઞાન સહાયકોનો શું કરાર પૂરો થતાં તેમને છૂટા કરી દેવામાં આવશે કે પછી રિન્યૂ કરી અને એ જ જ્ઞાન સહાયકોને સરકાર જે છે તે આગળ આ શૈક્ષણિક કાર્યમાં જે છે તે મદદરૂપ થશે કે નહીં થાય, મદદ લેશે કે નહીં આવા જ્ઞાન સહાયકોની. સાથે જ્ઞાન સહાયકની નવી ભરતી ક્યારે થશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જ્ઞાન સહાયક આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ સરકાર દ્વારા જે શિક્ષકોની ઘટ છે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોમાં, તો એ શિક્ષકોની ઘટને પૂરી કરવા માટે મિત્રો પહેલાં પ્રવાસી શિક્ષકની યોજના લાયા હતા, પરંતુ પ્રવાસી શિક્ષકની યોજના અસફળ થતાં નિષ્ફળ જતાં સરકારે જ્ઞાન સહાયક યોજના જે છે તે લોન્ચ કરી હતી 2023માં. અને જેના માટે મિત્રો સ્પેશિયલ જે છે તે પરીક્ષા લેવામાં આવી હતી ટેટ ટાટની, જેમાં પહેલાં પ્રિલિમ્સ પરીક્ષા હતી મિત્રો 150 માર્ક્સની, અને 150 માર્ક્સના પ્રિલિમ પરીક્ષામાં 40% માર્ક્સ મેળવનાર તમામ ઉમેદવારોને મિત્રો 200 માર્ક્સનું જે મેન્સ એક્ઝામ હતી તે મેન્સ એક્ઝામ લેવામાં આવી હતી. અને મેન્સ એક્ઝામના મેરિટના આધાર પર જે ટાટ અથવા ટેટ પાસ ઉમેદવારો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સિલેક્ટ થયા હતા, અલગ અલગ વિભાગની આ પરીક્ષાઓ લેવાઈ હતી. તો તેવા જે જ્ઞાન સહાયકો છે તેમને મિત્રો પ્રાથમિક વિભાગમાં 21,000 રૂપિયા પ્રતિ મહિના, માધ્યમિક વિભાગમાં 24,000 રૂપિયા પ્રતિ મહિના અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26,000 રૂપિયા પ્રતિ મહિનાના કરાર ઉપર 11 માસના કરાર ઉપર ભરતી કરવામાં આવ્યા છે. આ તમામ જે જ્ઞાન સહાયકો છે તેમનો કરાર જે છે તે આગામી સપ્ટેમ્બર મહિનામાં પૂરો થઈ રહ્યો છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે લગભગ દરેક જે જ્ઞાન સહાયકો છે અલગ અલગ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકના, તેઓને નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ 3 મહિનાઓમાં હાજર કરવામાં આવ્યા છે. તો ત્યારથી લઈ અને 11 મહિના સુધી તેમનો કરાર જે છે તે ચાલુ રહેશે. અને 11 મહિનાનો કરાર પૂરો થતાં મિત્રો શિક્ષણ વિભાગને જો જરૂર લાગશે તો તેમનો રિન્યૂ કરાર કરવામાં આવશે. અને જો નહીં લાગે કે અહીંયા જગ્યા નથી શિક્ષકોની તો તેમનો આપોઆપ કરાર પૂરો થઈ જતાં તેમની નોકરી બંધ કરી દેવામાં આવશે. એટલે કે જ્ઞાન સહાયક યોજના એ કાયમી નથી, પરંતુ જ્યાં સુધી શિક્ષકોની ઘટ છે ત્યાં સુધી જ્ઞાન સહાયક જે યોજનાઓ છે તેમાં જે નોકરી કરતા ઉમેદવારો છે જ્ઞાન સહાયકો, તેમની નોકરી જે છે તે સરકાર 11 મહિનાના ધોરણે આગળ વધારતી જશે. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત સરકારના અનેક વિભાગોમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ 11 માસના કરારે નોકરી કરતા હોય છે અને વર્ષોથી તેઓ રિન્યૂ થઈ અને અત્યારે હાલ પણ તેઓ ગુજરાત સરકારની સેવાઓમાં 20 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. તો શું મિત્રો સરકાર જે છે તે મિત્રો સરકાર શિક્ષણ મંત્રી દ્વારા જે સ્પષ્ટતા કરાઈ છે તે પ્રમાણે કાયમી શિક્ષકોની ભરતીની વાત કરીએ તો કાયમી શિક્ષકોનીમાં હાલ જે છે પ્રાથમિક વિભાગમાં 2750ની જગ્યા જે છે તે ગત વર્ષે મંજૂર કરવામાં આવી હતી, તેની ભરતી મિત્રો આગામી જૂન મહિનામાં એટલે કે લોકસભાની ચૂંટણી બાદ જે છે તે જાહેર કરવામાં આવશે જાહેરનામું. પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હાલ કોઈ જાતની ભરતી આવે તેવું દેખાઈ નથી રહ્યું, કારણ કે સરકારે તાજેતરમાં જ મિત્રો તમામ જે રાજ્ય જિલ્લા અધિકારીઓ છે, જિલ્લા ડીડીઓ છે, તેમને સૂચના આપી છે કે તમામ જે રાજ્યમાં આવેલી તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31/10/2024ના રોજ જે રોસ્ટર મુજબની જે ભરતી છે તેમાં જે વધઘટ શિક્ષકોની છે તેનું લિસ્ટ મિત્રો આગામી 31 જુલાઈ સુધીમાં સબમિટ કરવા માટે તમામ ડીડીઓઝને જે છે તે આમંત્રણ આપ્યું. મિત્રો જે છે તે મિત્રો તમામ જે ડીપીઓસ છે, જે જિલ્લા શિક્ષણ અધિકારી છે, તેમને મિત્રો આદેશ આપી દેવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા. એટલે કે 31/7/2024ની સ્થિતિએ દરેક શાળાઓની જે છે તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના રોસ્ટર મુજબ ખાલી જગ્યાઓની એક લિસ્ટ બનશે અને ત્યારબાદ મિત્રો સરકાર જે છે તે ભરતી કરશે. એટલે આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મિત્રો ચોક્કસથી હજુ બીજા 1 વર્ષ સુધી જ્ઞાન સહાયકો દ્વારા જ મિત્રો શિક્ષણ કાર્ય શિક્ષણ વિભાગ દ્વારા આગળ ધપાવવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે પ્રાથમિક વિભાગની વાત કરીએ તો પ્રાથમિક વિભાગમાં 2750 જેટલી જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી હોવાથી આગામી સમયમાં તેની ભરતી આવશે. તો તે ભરતી મિત્રો આગામી જો જૂન મહિનામાં બહાર પડશે તો દિવાળી સુધી નવા સત્રમાં, એટલે કે દિવાળી પછીના દિવાળી વેકેશન પછી જે છે તે નવા વિદ્યા સહાયકો હાજર થઈ જતા જે તે શાળાઓમાં મિત્રો ઘટ નહીં રહે ત્યાંના જ્ઞાન સહાયકોને રિલીઝ કરી દેવામાં આવશે, એટલે કે છૂટા કરી દેવામાં આવશે. પરંતુ સમયની માંગ જોતાં એવું લાગી રહ્યું છે કે જ્ઞાન સહાયક જે પ્રોજેક્ટ છે તે શિક્ષણ વિભાગ માટે હાલ તો મિત્રો સફળ થયો તેવું દેખાઈ રહ્યું છે. ભલે વિદ્યાર્થીઓમાં આના માટે ઉહાપોહ ચાલી રહ્યો હોય અને વિદ્યાર્થીઓ માનતા હોય કે આ પ્રોજેક્ટ નિષ્ફળ છે, પરંતુ હા ચોક્કસથી પ્રવાસી શિક્ષકનો જે પ્રોજેક્ટ હતો તે સરકાર તેમાં નિષ્ફળ નીવડી હતી, જેને લઈને સરકારે માસિક ફિક્સ પગારથી આ જ્ઞાન સહાયકોની જે યોજના છે તેને લોન્ચ કરી છે. અને આ જે યોજના છે
તે મિત્રો મહદઅંશે જે છે સફળ થઈ રહી છે, કારણ કે જ્ઞાન સહાયકોને સરકાર દ્વારા ચૂંટણીની કામગીરી સુધી પણ સોંપી દેવામાં આવી છે. એટલે કે આગામી સમયમાં જ્ઞાન સહાયકોને નવા શૈક્ષણિક સત્ર જૂન મહિનામાં જે ચાલુ થશે ત્યારે પણ મિત્રો જ્ઞાન સહાયકોની સેવાઓ જે છે તે સરકાર દ્વારા લંબાવવામાં આવશે અને 11 માસનો કરાર પૂરો થતાં જે તે શાળાઓમાં શિક્ષકોની ઘટ રહેશે તો શિક્ષણ કાર્યને અવરોધ ના થાય તે માટે ત્યાંના જ્ઞાન સહાયકોને ચોક્કસથી સરકાર રિન્યૂ કરશે. વાત કરીએ મિત્રો જ્ઞાન સહાયકની નવી ભરતીની, તો હાલ સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની નવી ભરતી આગામી 2-3 વર્ષ સુધી કરવામાં નહીં આવે, કારણ કે તાજેતરમાં જ સરકારે જે છે તે જ્ઞાન સહાયકો માટેની સ્પેશિયલ ટેટ પરીક્ષાઓ યોજની અને જ્ઞાન સહાયક યોજનાને અમલમાં મૂકી છે અને હાલ આવા જ્ઞાન સહાયકો સ્કૂલોમાં જે છે તે ફરજ બજાવી રહ્યા છે. એટલે આ જ જ્ઞાન સહાયકોને સરકાર આગામી 2 થી 3 વર્ષ અથવા તો 5 વર્ષ સુધી રિન્યૂ કરી અને મિત્રો આ જ્ઞાન સહાયકોને જ મિત્રો શિક્ષણ વિભાગમાં કાર્ય કરવા રાખશે. એનું કારણ એ પણ છે કે સરકાર જે છે તે મિત્રો જ્ઞાન સહાયકોને વારંવાર ભરતી કરતા સમયનો વેડફાવ, પૈસાનો વેડફાવ થાય છે. સાથે જ મિત્રો વારંવાર જ્ઞાન સહાયકો બદલતા શાળાના શિક્ષકો સાથેનું જે ટ્યુનિંગ છે, સાથે બાળકો સાથેનું જે ટ્યુનિંગ છે જ્ઞાન સહાયકોનું, તે પણ મિત્રો તૂટતું હોય છે. એટલે કે સરકાર દ્વારા હાલ જે જ્ઞાન સહાયકો જે નોકરી પર લાગી ગયા છે તેમને મિત્રો રિન્યૂ કરીને આગામી 5 વર્ષ સુધી ઓછામાં ઓછા જ્યાં સુધી નવી ભરતીઓ સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી મિત્રો હાલ એ જ્ઞાન સહાયકોને જે છે તે ચાલુ રાખવામાં આવશે નોકરી. તો મિત્રો જ્ઞાન સહાયકની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ માઠા સમાચાર કહી શકાય, કારણ કે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે હવે પછી જ્ઞાન સહાયક માટેની સ્પેશિયલ ટાટ આગામી 3 વર્ષ બાદ એટલે કે 2026માં આયોજિત કરવામાં આવશે. ત્યાં સુધી કોઈપણ જાતની જ્ઞાન સહાયકની પરીક્ષા લેવામાં નહીં આવે અને કાયમી જે શિક્ષકો છે તેના માટે પણ તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા અંગત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે કાયમી શિક્ષકોની ભરતી સરકાર હમણાં નહીં કરે, કારણ કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે છે તે સફળ થયો છે અને સરકાર દ્વારા જરૂર જણાશે તો જ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. 2023માં જે 2750 વિદ્યા સહાયક પ્રાથમિક વિભાગમાં સરકાર દ્વારા જગ્યાઓ મંજૂર કરી દેવામાં આવી છે, તો તે જગ્યાઓ માટે ફક્ત ભરતી હાલના સમયમાં દેખાઈ રહ્યું છે કે આગામી સમયમાં બહાર પડશે, પરંતુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કાયમી ક્યારે થશે એના વિશે સરકાર દ્વારા હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. એટલે કે આગામી 2-3 વર્ષ સુધી આમાં ભરતી થાય તેવું દેખાઈ નથી રહ્યું અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક વિભાગમાં જો શિક્ષકોની જે શાળાઓમાં ઘટ રહેશે ત્યાં મિત્રો જ્ઞાન સહાયક જે છે તેમના દ્વારા જ શિક્ષણ કાર્ય આગળ ધપાવી અને સરકાર જે છે તે મિત્રો જ્ઞાન સહાયકની મદદથી શિક્ષણ કાર્યને આગળ ધપાવશે. આશા રાખીશું કે જ્ઞાન સહાયકને લગતી આજની આ વિડીયોની જે સમાચાર છે તે આપણને ગમશે, તો આપ આપના કલીગ મિત્રો સાથે શેર કરશો. જય હિન્દ, અસ્તુ.